ક્રિશા દલવાડી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 કુતૂહલ એટલે કે વિજ્ઞાન શિક્ષણ અલંકાર સ્વજી પોથીનો અભ્યાસ કરીશું। પાઠ છે ત્રીજો, ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ। તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રોને ઓળખી કાઉસમાંથી તેમના નામ શોધીને લખો। પહેલામાં પરંપરાગત ચૂલો, બીજામાં ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, બીજામાં આધુનિક ગેસ સગડી, ચોથામાં મિલેટ્સ, પાંચમામાં પથ્થરનો ખલદસ્તો, છઠ્ઠામાં સમતોલ આહારયુક્ત ડીશ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં બી, ચોથામાં બી, પાંચમામાં સી, છઠ્ઠામાં બી, સાતમામાં બી, આઠમામાં ડી, નવમામાં ડી, દસમામાં બી। પ્રશ્ન નંબર 3, કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં સુક્તાંત, બીજામાં વિટામિન બી, ત્રીજામાં સ્કર્વી, ચોથામાં વિટામિન એ, પાંચમામાં વિટામિન ડી। પ્રશ્ન નંબર 4, યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો। વિટામિનની ઉણપથી થતા રોગોમાં લખો। રતાંધળાપણું, બેરી-બેરીને સુક્તાંત। ખનિજ ક્ષારથી ઉણપથી થતા રોગો, તેમાં લખો હાડકાના રોગ, ગોઈટર, એનિમિયા। પ્રશ્ન નંબર 5, યોગ્ય જોડકા જોડો। પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં એ। બીજા જોડકામાં પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં સાચું, ચોથામાં ખોટું, પાંચમામાં સાચું। પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। તેમાં પહેલો નંબર આપીને લખો સારા ખોરાકની વ્યાખ્યા આપો। બીજો નંબર આપીને લખો સારો ખોરાક દવા તરીકે કેવી રીતે કામ કરી શકે છે, વગેરે જેવા પ્રશ્નો પૂછી શકાય। બીજામાં આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષાર છે। આ ઉપરાંત ખોરાકમાં પાચક રેસા અને પાણી પણ હોય છે। ત્રીજામાં ખોરાકમાં કાર્બોદિત ની હાજરી ચકાસવા માટે આયોડીનના દ્રાવણનો ઉપયોગ થાય છે। ચોથામાં જવાબ ઘઉં અથવા અન્ય ખાદ્ય પદાર્થની ઉત્પાદન સાઇટ સુધીની યાત્રા કહી શકે। પાંચમામાં તંદુરસ્ત દ્રષ્ટિ માટે તેમજ આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે છે। છઠ્ઠામાં માંસાહાર, પનીર, દૂધ, ઈંડા વગેરે પ્રોટીનયુક્ત પ્રાણીજન્ય ખોરાક છે। નવમામાં આપણા શરીરમાં વિટામિન સી રોગો સામે રક્ષણ આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે। પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ના નામ લખો। પહેલામાં કાર્બોદિત અને ચરબી, બીજામાં પ્રોટીન, ત્રીજામાં વિટામિન એ, ચોથામાં કેલ્શિયમ। પ્રશ્ન નંબર 9, નીચેની વ્યાખ્યા આપો। પહેલામાં ખોરાકના ઘટકો જે ઉર્જા આપે છે, શારીરિક વૃદ્ધિમાં મદદ તથા રોગી સામે રક્ષણ તથા સમારકામમાં મદદ કરતા ઘટકોની પોષક તત્વો કહે છે। બીજામાં આહાર જે શરીરના યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે તમામ આવશ્યક પોષક તત્વો, ઉર્જા અને પાણી ધરાવી તેને સમતોલ આહાર કહે છે। ત્રીજામાં ખોરાકમાં જરૂરી પોષકોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી ત્રુટિજન્ય રોગ થાય છે। ચોથામાં જુવાર, બાજરી, રાગી વગેરે જેવા પાકો જુદા જુદા વાતાવરણમાં સરળતાથી ઉગાડી શકાય છે, તે ખાવામાં પૌષ્ટિક હોય છે, જેને મિલેટ્સ કહે। પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। પહેલામાં ચણા અને કારણ કે પછી લખો।
જુવાર, બાજરી અને રાગી એ મિલેટ્સ છે, જ્યારે ચણા મિલેટ્સ નથી. હવે રાજમા, મગ, સોયાબીન, ચોખા. પછી લખો ચોખા અને પછી કારણ. રાજમા, મગ અને સોયાબીન એ પ્રોટીન યુક્ત ખોરાક છે, જ્યારે ચોખા નથી. હવે બીજામાં લખો બર્ગર, પિઝા, મોમોઝ, ચિપ્સ, ચોકલેટ વગેરે સ્વાદિષ્ટ ખોરાક છે, પરંતુ સ્વાસ્થ્યપ્રદ નથી, કેમ કે તેમાં પોષક તત્વોની માત્રા ઓછી હોય છે, જ્યારે અંકુરિત અનાજ, કઠોળ વગેરે સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ તેના સ્વાદ લીલીને પસંદ હોતા નથી. ત્રીજામાં લખો તે રતાંધળાપણા નામના રોગથી પીડિત છે. તેના આહારમાં વિટામિન એ ની ખામી છે. લખો ગાજર, પાલક, શક્કરિયું, પપૈયું, દૂધ વગેરે જેવા ખાદ્ય પદાર્થની ખોરાકમાં સમાવિષ્ટ કરવા જોઈએ. ચોથામાં લખો હું તાજા ફળ પસંદ કરીશ, કેમ કે ફળોમાં પાચક રેસા હોય છે. ડબ્બાબંધ ફળોના રસમાં સંરક્ષણ કૃત્રિમ રંગ અને કૃત્રિમ સ્વાદથી ભરેલો હોય છે, જે આપણા શરીર માટે હાનિકારક છે. પાંચમામાં લખો કેલ્શિયમ આપણા હાડકાની ઘટક છે, જે તૂટેલા હાડકાં જોડવામાં અને તેને મજબૂત રાખવામાં મદદ કરે છે. લખો વિટામિન ડી શરીરમાં હાડકાં માટે કેલ્શિયમનું શોષણ કરવામાં મદદ કરે છે. ઉત્તરે પ્રથમ મુલાકાતમાં ગૌરવને કેલ્શિયમની ગોળી સાથે વિટામિન ડીનું સિરપ કેમ ન આપ્યું? હવે છઠ્ઠામાં લખો કેમ કે આયોડીનનું દ્રાવણ માત્ર સ્ટાર્ચ સાથે જ ભૂરો કાળો રંગ આપે છે. સામાન્ય શર્કરા એટલે કે ખાંડ સાથે નહીં. માટે ખાંડના પરીક્ષણમાં આયોડીનનું દ્રાવણ ભૂરો કાળો રંગ આપતું નથી. પ્રશ્ન નંબર 11 તફાવતના બે મુદ્દા લખો. પહેલા તફાવતમાં કાર્બોદિત છે, તેમાં પહેલામાં લખો કાર્બોદિત ખોરાકમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. તેમાં બીજામાં લખો તે ઘઉં, બાજરી, ચોખા જેવા ધાન્યમાંથી મળે છે. હવે ચરબીમાં પહેલો પોઈન્ટ છે, તેમાં લખો ચરબી આપણા શરીરમાં ઉર્જાનો સંગ્રહિત સ્ત્રોત છે. તેમાં બીજામાં લખો તે દૂધ, માખણ, મગફળી અને તેલ જેવા તેલી પદાર્થમાંથી મળે છે. હવે બીજા તફાવત વિટામિન એમાં લખો પહેલામાં લખો તેની ઉણપથી રતાંધળાપણું નામનો રોગ થાય છે, અને તેમાં બીજામાં લખો તે આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. હવે વિટામિન સીમાં લખો પહેલામાં તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. બીજામાં લખો તે રોગો સામે લડત આપવામાં મદદ કરે છે. હવે ત્રીજામાં લખો સ્ત્રોત આમળા, લીંબુ, મોસંબી વગેરે. હવે ત્રીજો તફાવત છે પરંપરાગત રાંધણ પ્રથામાં. પહેલામાં લખો રસોઈની પરંપરાગત રાંધણ પ્રથામાં સમય અને ઉર્જાનો વધુ ખર્ચ થાય છે. બીજામાં લખો પારંપરિક ચૂલો, પથ્થરની ખલદસ્તો ખર્ચ ઓછો થાય છે વગેરે પરંપરાગત રાંધણ પ્રથામાં સમાવિષ્ટ છે. હવે રસોઈની આધુનિક રાંધણ પ્રથામાં લખો પહેલામાં લખો રસોઈની આધુનિક પ્રથામાં સમય અને ઉર્જાની બચત થાય છે. તેમાં બીજામાં લખો આધુનિક ગેસ, સગડી, મિક્સર વગેરે સમાવિષ્ટ છે. પ્રશ્ન નંબર 12 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.
તેમાં પહેલામાં લખો બધા સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ છે, કેમ કે સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ્સ સ્ટાર્ચ નથી, કેમ કે બધા કાર્બોહાઈડ્રેટ્સ આયોડિનના દ્રાવણમાં ભૂરો કાળો રંગ આપતા નથી. પ્રવૃત્તિ પ્રયોગ પદ્ધતિ 2 કસ નળી લો. તે કસ નળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લઈ તેમાં થોડા આયોડિનના ટીપાં નાખો. સ્ટાર્ચના દ્રાવણમાં ઘેરો ભૂરો કાળો રંગ મળશે, જ્યારે ખાંડના દ્રાવણમાં મળશે નહીં. બીજામાં લખો કદાચ સિક્કાની સાડીમાં સ્ટાર્ચ અથવા તો સાડી સુતરાઉ ફાઇબરથી બનેલી હશે, જે આયોડિન સાથે પ્રક્રિયા કરી ભૂરો કાળો રંગ આપે છે, જ્યારે મોજા સંભવત સિન્થેટિક રેસાના બનેલા હશે, જે સ્ટાર્ચ ધરાવતા નથી, માટે તેમાં રંગ પરિવર્તન ન થયું. ત્રીજામાં લખો મિલેટ્સ એ નાના કદના દાણા છે, જે ખાવાના સ્વાસ્થ્ય માટે સારા છે. તે કાર્બોહાઈડ્રેટની સમૃદ્ધ સ્ત્રોત છે. સાથે મિલેટ્સ વિટામિન, ખનિજ જેવા કે આયર્ન, કેલ્શિયમ અને પાચક રેસા પણ પ્રદાન કરે છે, પરંતુ મિલેટ્સ પ્રોટીન ખાવામાં નથી. ચોથામાં લખો દ્રાવણ આયોડિનનું છે કે કેમ તે ચકાસવા સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું. દ્રાવણના થોડા ટીપાં સ્ટાર્ચના દ્રાવણમાં ઉમેરી આયોડિન સ્ટાર્ચ સાથે ભૂરો કાળો રંગ આપશે, જે દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપશે. પાંચમામાં લખો મેહુલે તેના ખોરાકમાં ચોખ્ખું અનાજ, આખા કઠોળ, તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, જેથી આ ખાદ્ય પદાર્થોમાં પાચક રેસા હોય છે, જેની મેહુલના આહારમાં અભાવ છે. મેહુલથી બિસ્કિટ, નૂડલ્સ તથા બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે મેંદામાંથી બનેલા છે. મેંદામાં પાચક રેસા હોતા નથી. પાચક રેસા કબજિયાત અટકાવે છે. છઠ્ઠામાં લખો જુવાર, બાજરી, રાગી, સામી વગેરે ભારતના સ્વદેશી ધાણી છે. તે વિવિધ ખાણો હયાની પરિસ્થિતિમાં ઉગાડી શકાય છે. તે ખાવામાં પૌષ્ટિક અનાજને મિલેટ્સ કહેવાય છે. મિલેટ્સ એ નાના ધાન્ય અનાજ છે, જે ખાવાના સ્વાસ્થ્ય માટે સારા છે. તે વિટામિન્સ, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ ક્ષારો તથા પાચક રેસાઓના સારા સ્ત્રોત છે. આ જ કારણે મિલેટ્સને પૌષ્ટિક અનાજ પણ કહેવામાં આવે છે. સાતમામાં ખોરાક ખેતરથી ખાવાની ડીશ સુધી કઈ રીતે પહોંચે છે, તે કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે, તેમાં કોનો સામેલ છે વગેરે અન્ય યાત્રાની ભાગ છે. કોઈ ડીશ ખાદ્ય પદાર્થો, વસ્તુઓની ઉત્પાદનથી ગ્રાહક સુધીની સફર અન્ય યાત્રા કહી છે. પ્રશ્ન નંબર 13 વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તેમાં પહેલામાં સમતોલ આહારમાં ખાવાને જરૂરી એવા બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે. સમતોલ આહાર લેવાથી શરીરની શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે. સમતોલ આહાર ત્રુટિજન્ય રોગની અટકાયત કરે છે, જેથી ખાવાની સમતોલ આહાર લેવી જોઈએ. બીજામાં લીલા પાંદડાવાળા શાકભાજી પાચક રેસાઓ તેમજ પાણીની માત્રા વધારે હોય છે, જે ખાવાના ભોજનમાં અપાત્ર છે. પાચક રેસાઓ અપાચિત
પદાર્થોને ખાવાના શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે તથા પાણી આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ત્રીજામાં લખો, સૂર્યના કુમળા તડકામાંથી વિટામિન ડી મળી છે. હાડકોની વૃદ્ધિ માટે, મજબૂતાઈ માટે વિટામિન જરૂરી છે. વિટામિન ડી મળવાથી બાળકોની સુકાન નામની રોગ થતી નથી. તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. તો બાળ મિત્રો, અહીંયા આપણો વિજ્ઞાનનો ત્રીજો પાઠ પૂરો થાય છે અને મારા આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાય બાય.